क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોરી ઓફ ધ ડે એટલે કે વોડાફોન આઈડિયા પર નજર કરવી જોઈએ આપણે, બિકોઝ જે રીતે સરકારે હવે અહીંયાથી પગલું ભર્યું છે, અપર સર્કિટ પર લોક થયો છે. બાય ધ વે સ્ટોક અત્યારે 10%ની અપર સર્કિટ પર છે અને 7.5 ને લગભગ નજીક પહોંચ્યો છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે, સમાચારો પણ છે. જે સરકારે પગલું ભર્યું સ્વાભાવિક અત્યારે તો રિએક્શન છે, બટ હજુ પણ અમે રિસર્ચ એવું કરી રહ્યા હતા સર કે 2 લાખ કરોડ રૂપિયાનું દેવું પેન્ડિંગ છે. આ તો ખાલી 36,000 કરોડ રૂપિયાનું દેવું સેટલ થયું છે, 2 લાખ કરોડનું દેવું પેન્ડિંગ છે અને સરકાર ઓલરેડી હવે 49% અને નજીકનો હિસ્સો ધરાવે છે, જે બિગેસ્ટ હોલ્ડર બની જશે વોડાફોનના. સર આઈ થિંક આમાં બહુ કમેન્ટ કરવા જેવું નથી, કેમ કે જે બી પોઝિટિવ મૂવ્સ આવ્યા હતા બધા સેટલ થઈ ગયા છે અને અત્યારના લગભગ આજે કાલે ન્યૂઝ આવ્યા છે કે ઇક્વિટી કન્વર્ઝન થયું છે ગવર્મેન્ટ, એટલે એ એક નીજક રિએક્શન આપણને અત્યારે જોવા મળે છે. બટ બ્રોડલી આઈ થિંક આમાં કોઈ વ્યૂ દેખાઈ નથી રહ્યો મને નિયર ટર્મ.